જૂનાગઢમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ વધુ એક કદમ ઉઠાવ્યું છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાએ જૂનાગઢ કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરાવ્યો હતો। પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સાથે લોકોને સ્વસ્થ અને આરોગ્યપ્રદ શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે નવીન આયામો ઊભા કરવામાં આવી રહ્યા છે। આ પ્રાકૃતિક કૃષિ હાટને ખુલ્લો મૂકવાની સાથે કલેક્ટરે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો અને ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી અને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં દર ગુરુવારે બપોરના 4 થી 6 કલાક દરમિયાન પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે, જેમાં કલેક્ટર કચેરીના અધિકારી, કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકાવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશે। જિલ્લા કલેક્ટરે આ પ્રાકૃતિક કૃષિ હાટને શુભારંભ કરાવતા જણાવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુહિમ શરૂ કરી છે। તેને આગળ વધારવા માટે સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન અને સૂચનો અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે। ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે। આ પ્રાકૃતિક હાટના શુભારંભ વેળાએ નિવાસી અધિક કલેક્ટર, સંયુક્ત ખેતી નિયામક, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર સહિતના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રાકૃતિક કૃષિ હાટને શરૂ કરવા માટે આત્મા પ્રોજેક્ટ જૂનાગઢની ટીમે જહેમત ઉઠાવી હતી। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નર શ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રી શ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે। આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાના ઉત્પાદો આ કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે। આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે।